નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણા શરીર માટે અતિ મહત્વના જે પોષક તત્વો છે એ મહત્વના પોષક તત્વોમાંથી એક એટલે કેલ્શિયમ. કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી એવું પોષક તત્વ એક ખનિજ છે. મિત્રો, કેલ્શિયમ છે આપણા હાડકા અને દાંતની અંદર 90% કેલ્શિયમ છે એ હાડકા અને દાંતમાં રહેલું છે. આ જે કેલ્શિયમ છે એ આપણા શરીર માટે, ખાસ તો હાડકા અને દાંત સિવાય પણ આપણી નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જ જરૂરી છે. કેમ કે મગજમાંથી શરીરના અન્ય ભાગો સુધી સંદેશ પહોંચાડવા માટે કેલ્શિયમ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. એ સિવાય હાડકા અને દાંતમાં 90% જે કેલ્શિયમ રહેલું છે, આ કેલ્શિયમ ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારીઓથી પણ આપણા શરીરને બચાવે છે. હવે કેલ્શિયમ જ્યારે શરીરમાં ઘટે, જ્યારે કેલ્શિયમની ઉણપ આપણા શરીરમાં સર્જાય, ત્યારે હાડકાને લગતી સમસ્યાઓ થતી હોય છે. હાડકાના સાંધામાં દુખાવા થતા હોય છે. સાથે સાથે હાડકાઓ છે વધારે તૂટવાની શક્યતા રહે છે, હાડકા નબળા પડે છે. એ સિવાય સૌથી મહત્વનું કે જ્યારે દાંતની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા થાય છે, દાંત છે દુખાવા લાગે અથવા પેઢામાં કોઈ સમસ્યા થાય અથવા દાંત હલવા લાગે નાની ઉંમરે, તો સમજી લેવું કે કેલ્શિયમની ઉણપ હોઈ શકે છે. ખાસ કરીને 50 કે 60 વર્ષ પછી શરીરની અંદર કેલ્શિયમ છે એની ઉણપ ઊભી થવા લાગે છે. કેલ્શિયમ છે શરીરમાં ઓછું થવા લાગે છે, જેને કારણે મોટી ઉંમરના લોકોને હાડકાને લગતી અને દાંતને લગતી વધારે સમસ્યાઓ થતી હોય છે. આપણા ઘરે જ કેટલા બધા એવા ખોરાક રહેલા છે કે જેની અંદર અઢળક માત્રામાં કેલ્શિયમ રહેલું છે. કેલ્શિયમની ગોળીઓ પણ ન લેવી પડે એવા ખોરાક આપણે ઘરે જ છે, આપણા રસોડાની અંદર જ સમાયેલા છે. આ ખોરાક છે આપણા શરીરને કેલ્શિયમની ઉણપથી બચાવે છે અને હાડકાને મજબૂત રાખે છે. કેમ કે જ્યારે કેલ્શિયમ શરીરમાં ઘટે, ઘણી વખત એવું થાય કે વારંવાર નખ પણ તૂટી જતા હોય, નખ વારંવાર ભાંગી જતા હોય, તો ઘણી વખત ઘણા લોકોને વારંવાર થાક પણ લાગી જતો હોય છે. કેમ કે કેલ્શિયમ છે એક પ્રકારની ઉર્જા પણ શરીરમાં આપે છે. અને બાળકોનો જ્યારે વિકાસ થઈ રહ્યો છે, બાળક છે એ બાળકમાંથી કિશોરાવસ્થામાં પ્રવેશે છે, ત્યારે પણ કેલ્શિયમ અતિ આવશ્યક છે. હવે કેલ્શિયમની ઉણપ ઘટાડવા માટે આપણા ઘરે રહેલા જે ખોરાક છે એને આપણા દૈનિક આહારની અંદર સામેલ કરી દેવામાં આવે તો કેલ્શિયમની કમી થતી નથી. એટલે મિત્રો, ખાસ મહત્વનું અને સૌથી અગત્યની વાત એ છે કે કેલ્શિયમનું શોષણ થાય એ માટે વિટામિન ડી પણ ખૂબ જ જરૂરી છે. એટલે જે લોકોના શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય અને કેલ્શિયમની ઉણપને લીધે જો કોઈ સમસ્યા હોય, ડોક્ટરે કીધું હોય કે કેલ્શિયમ ઘટે છે, તો આવા લોકોએ વિટામિન ડી પણ લેવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને વિટામિન ડી અથવા વિટામિન ડી3 છે એ સૂર્યોદય થાય ત્યારે સૂર્યનો જે સવારનો અડધો પોણો કલાકનો સમય હોય છે, જેને કુમળો તડકો કહેવામાં આવે છે, આ કુમળો તડકો લેવાથી વિટામિન ડી ની અથવા વિટામિન ડી3 ની પૂર્તિ થાય છે. અને આ જે વિટામિન ડી છે એ કેલ્શિયમના શોષણ માટે જરૂરી છે. કેમ તો મિત્રો, અમે જોવા જઈએ તો કેલ્શિયમ ઘણા બધા ખોરાક એવા છે આપણે કરેલા, એની અંદર કેલ્શિયમ વધતા ઓછા પ્રમાણમાં છે. જેમ કે ડેરી ફૂડ છે, દૂધ, દહીં, માખણ, એની અંદર પણ કેલ્શિયમ છે. એ સિવાય ઘણા બધા અનાજ એવા છે, એની અંદર પણ કેલ્શિયમ છે. પણ કેલ્શિયમના બે સૌથી મહત્વના સ્ત્રોત બતાવી દો. એમાં એક છે મિત્રો ચૂનો. ઘણી જગ્યાએ સાંભળ્યું છે ચૂનાની અંદર ઘણું બધું કેલ્શિયમ રહેલું છે, પણ ચૂનાનો પ્રયોગ કરવામાં થોડી સાવચેતી રાખવી જોઈએ. કેમ કે ચૂનો છે ને એને ઘઉંના દાણા જેટલો જ દૈનિક પ્રયોગ કરી શકાય, વધારે નહીં. ચૂનાનો જો પ્રયોગ કરવો હોય તો એક વાટકી દહીંની અંદર અથવા એક વાટકી જેટલા હુંફાળા પાણીની અંદર ઘઉંના દાણા જેટલો ચૂનો નાખી અને આ ચૂનો છે ઓગળી જાય એટલે આ પ્રવાહી પી જવાનું અથવા દહીં ખાઈ જવાનું છે, અથવા છાશમાં પણ લઈ શકાય. ચૂના સિવાય, દહીં, દૂધ સિવાય એક એવી વસ્તુ આપણા ઘરે રહેલી છે જેની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે, જેને કેલ્શિયમનો ખજાનો કહી શકાય, અને એનું નામ છે મિત્રો તલ. તલ જે છે, તલની અંદર આમ તો ઘણા બધા પોષક તત્વો સમાયેલા છે, પરંતુ તલની અંદર કેલ્શિયમ અઢળક માત્રામાં રહેલું છે. તલની અંદર રહેલું જે કેલ્શિયમ છે એ શરીરને અનેક પ્રકારની બીમારીઓથી મટાડે છે. કેમ કે તલની અંદર માત્ર કેલ્શિયમ નથી, પરંતુ એની સાથે સાથે અનેક એન્ટીઓક્સિડન્ટ સમાયેલા છે કે જે શરીરને અનેક રીતે ઉપયોગી છે. તલની અંદર રહેલું જે કેલ્શિયમ છે એ આપણા હાડકાને મજબૂત બનાવવાની સાથે સાથે દાંત અને પેઢાને સૌથી વધારે પોષણ આપે છે, વધારે મજબૂત કરે છે. તલના પ્રયોગો પણ ઘણા બધા છે, પરંતુ તલ કાળા અથવા સફેદ ગમે તે તલ લઈ શકાય છે. પરંતુ તલનો જે પ્રયોગ છે એ સૌથી સાદો અને સરળ પ્રયોગ એ છે કે દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે મોં ધોયા પછી, બ્રશ દાંતણ કર્યા પછી સવારે ખાલી પેટે 2 ચમચી જેટલા તલ છે એ ધીમે ધીમે ચાવી અને ખાઈ જવાના છે. આ રીતે જયારે તલનું સેવન કરવામાં આવે ત્યારે દાંત અતિ મજબૂત બને છે, પેઢા મજબૂત બને છે, દાંતની સમસ્યા દૂર થાય છે અને શરીરને જરૂરી કેલ્શિયમ મળી રહે છે. એ સિવાય તલનો બીજો પ્રયોગ છે કે તલને સેજ શેકી લેવાનો છે તાવડીમાં અથવા લોઢીમાં. તલને સેજ શેકીને એનો પાવડર બનાવી લેવાનો છે, અને આ તલ જે છે 1 ચમચી તલનો આ પાવડર છે અને દૂધની અંદર નાખી મિક્સ કરી અને દૂધ સેજ ગરમ લેવાનું છે. આ દૂધની અંદર મિક્સ કરી અને સવારે અથવા સાંજે પીવાથી
કેલ્શિયમની પૂર્તિ અવશ્ય થાય છે. એ સિવાય બદામ છે એને પણ તલની સાથે સેવન કરી શકાય છે. તલના પાવડરની સાથે બદામનો પાવડર કરીને પણ. પરંતુ માત્ર તલનો ઉપયોગ કરવામાં આવે તો પણ શરીરમાં જે કેલ્શિયમની જરૂરિયાત હોય છે એની પૂર્તિ થાય છે. અને ખાસ મોટી ઉંમરના લોકો હોય, 50 વર્ષથી ઉપરના લોકો હોય, તો આવા લોકોને જે કેલ્શિયમની કમીને કારણે જે અનેક પ્રકારના દુખાવા થતા હોય છે હાડકાના સાંધામાં અને હાડકામાં અથવા દાંતની અંદર, માત્ર 2 ચમચી તલના ઉપયોગથી બધી સમસ્યાઓ દૂર થાય છે. મિત્રો, ખૂબ ખૂબ આભાર. જય માતાજી.